આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાંદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મીનાબેન. મીનાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે, કઈ સોસાયટી? વસ્ત્રાલ ચિત્રલેખા સોસાયટી. કેટલા વર્ષોથી અહીંયા રહો છો? અહીં 30 વર્ષથી. હા, તો આપણે એની વાત કરીશું. તમે મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે તમને શું લાગે છે અહીંયા તકલીફો કેટલી છે, કેટલી સુવિધા અને કેટલી દુવિધા છે? શું શું તકલીફ છે? છેલ્લા ચોમાસામાં કેવી હાલત હતી? આમાં ગટર ભરાય છે. કેટલા વર્ષોથી? 2 વર્ષથી. પરિણામે એના રહીશોને શું તકલીફ પડે છે? પાણીની ગંદુ મેલું ડોળું આવે છે. પાણી ડોળું આવે છે, પીવાનું પાણી બી સવારમાં થોડી વાર ડોળું આવે છે, પછી થોડું સારું આવે છે. કેટલા સમયથી પાણીની સમસ્યા છે? એ 3 વર્ષથી. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? રોગચાળો ખૂબ છે. અહીંયા ગંદકી છે. આ ભાઈ પથ્થર બરાબર લગાયા નથી, જે અત્યારે લગાવીને જતા રહે છે લોકો. અને પાણી ડોળું આવવાથી એના સ્થાનિક કાઉન્સિલર શ્રી છે તો એમના તરફથી ટેન્કરોની સુવિધા આપે છે તમને? નથી હાલતા. પરિણામે બહારથી જે પાણી લાવો છો કેટલું મોંઘું પડે છે? એના કેરબા વગેરે. હા, એ મોંઘું પડે અમને. અને એવા સમયે કોઈ પ્રસંગ આવે તો કેટલી તકલીફ થાય? કેટલું મોંઘું લાવવું પડે બહારથી? એ ડબલ મોંઘું થાય, પણ કંઈ મળતું નથી અમને. આની રજૂઆત તમારા સ્થાનિક કાઉન્સિલરને કેટલી વાર વારંવાર કરી? 4-5 વાર કરી, પણ સાંભળતા નથી કોઈ. ઇલેક્શનમાં કયા બોલ વચન આપીને ગયા હતા, શું એ પૂરા કર્યા? નહીં. કયા બોલ વચનો હતા એમના? વચનો પાણીનું કરી દઈશું, ગટરનું કરી આપીશું, રોડ કરી આપીશું, પણ કશું થતું નથી. તો એ કચરાની ગાડી બી આવતી નથી અમારા ત્યાં ટાઈમે. પ્રમાણ કેવું છે? બહુ છે. પરિણામે સોસાયટીના સ્વ ખર્ચે તમારે કચરો સાફ સફાઈ કરાવવો પડે? હા, અમારા ખુદ પૈસા આપીને કરાવીએ. તો આ જવાબદારી કોની? કાઉન્સિલને. તો તમારા કાઉન્સિલરને 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કે ફેલ? એની કામગીરી ફેલ કહેવાય. હંસાબેન પ્રજાપતિ. હંસાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? ચિત્રલેખા બી 23 નંબર. તો આપણે વાત કરીશું વસ્ત્રાલ વિસ્તારની. અહીંયા કેટલી તકલીફો છે? રોડ, રસ્તા, ગટર, પાણી, પીવાનું પાણી કેવું આવે? પીવાનું પાણી ગંદુ આવે છે, રસ્તા ઉપર પાણી ભરાય છે, કોઈ સંભાળ લેતું નથી, કોઈ ગટર ખોલવા આવતું નથી, બધા ઘૂંટણ સમાર પાણીમાં જાય છે.
ગટર ઉભરાવાની સમસ્યા કેટલી જૂની છે? 3 વર્ષથી ગયા. તો દર ચોમાસે શી હાલત થાય છે? દર ચોમાસે ઢીસણસમાં પાણી ભરાય છે. અને આવા જવામાં તકલીફ આખો દિવસભર શું આ તકલીફ રહે છે? 2-3 કલાક સુધી પાણી ભરાયેલું રહેશે. ગંધ દુર્ગંધ આવી, રોગચાળો બધું આવે છે, દુર્ગંધ આવે છે, ઘરમાં આવે છે. અત્યારે રોગચાળાનું પણ કયા પ્રકારના રોગો અત્યારે ફેલાઈ રહ્યા છે? અત્યારે ડેન્ગ્યુના કે મેલેરિયા, કમળો. તમારા મ્યુનિસિપલ કાઉન્સિલર, મંત્રી સંત્રી અહીંયા રાઉન્ડમાં આવે છે ખરા? ના, નથી આવતા. કહેવા જઈએ તો સાંભળતા નથી અમારું. પણ વચન જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે કયા વચન આપીને ગયા હતા? અમે એમ બધું કરશું એમ. શું કરવાનું કહ્યું હતું? કયા કામ નથી? એ ગટરો ખોલશું, પાણીની સમસ્યા કરશું, બધું અમે સંભાળ લેશું. પાણીમાં નાખવા આવશું દવા, પણ કોઈ આવતું નથી. સરસ મજાના આરસીસી રોડ તો થયા, પણ ફૂટપાથનું શું? એ કોઈ નાખવા આવતું નહીં. ખોલીને વ્યા જાય પછી કોઈ સંભાળ લેતું નથી. નવી ફૂટપાથ નાખે કેટલો ટાઈમ થયો હતો? વરસ થયું. કેટલા સમયમાં પથરા ઉખડી ગયા? વરસમાં 4-5 દાન ઉખાડે છે. કેટલા ઉબડ ખાબડ છે? પ્લેન નતા? પ્લાન હતા તો બધું એમ નામ કરી મૂકીને વ્યા જાય આની છે. ફરિયાદ શું કરી વારંવાર? વારંવાર એમ કે અમારું તમે સરસ કરીને જાઓ. તમે ખોલો છો પણ તમે સરસ કરો, પણ કોઈ કરતું તો નથી. અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરને શું પૂછવા માંગશો? અમે એમ કે તમે સારું કરાવો. અચ્છા, અને બીજું કે 10માંથી કેટલા માર્ક આપ્યા? એમને પાસ કરશો કે નાપાસ કરશો? નપાસ. મારું નામ નિહારિકાબેન છે. નિહારિકાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? અમારું આ વસ્ત્રાલ વિસ્તાર છે. વસ્ત્રાલ એનો વિકાસ કેવો છે વસ્ત્રાલ વિસ્તારનો? જોવા એવું નથી. શું તકલીફ છે? ક્યાં વિકાસ નથી લાગતો તમને? હા, એક ગટરો દરરોજ ઉભરાય છે. પીવાના પાણીની શું સમસ્યા છે? પીવાના પાણીમાં ગટરનું પાણી અંદર મિક્સ થઈ જાય છે. ઘરે દીઠ એક ખાટલો રોગચાળો છે જ. કેટલી જૂની સમસ્યા છે પીવાના પાણીની? પીવામાં લગભગ 20% જેટલું તો છે. તો ક્યાંથી તમારે સ્વ ખર્ચે બહારથી મંગાવવું પડે છે? ટેન્કરો પ્રોવાઈડ કરે છે કાઉન્સિલર શ્રી? એટલે અમે ઉકાળીને પીએ છીએ. બાકી જે એમને પીવે છે એમના ઘરે છે. ઘર કયા દીઠ પ્રકારના રોગચાળો અહીંયા ચાલી રહ્યો છે? કોલેરા છે, ડેન્ગ્યુ છે, બરોબર. તો આની ઝાડા ફરિયાદ ઉલટી તમે છે. અહીંની ફરિયાદ કાઉન્સિલર શ્રીને કરી? હા, ઘણી વાર કરી. ગટરની ઘણી વાર કરી. એમને અમે ઘણી વાર ત્યાં ફરિયાદ કરી, પણ અમને કોઈ નિવારણ આવ્યું નથી. શું અહીંયા રાઉન્ડમાં આવે છે ખરા? નહીં, કોઈ સમયાંતરે? નહીં આવ્યા. શું ઇલેક્શનમાં આવ્યા હતા? ઇલેક્શન માટે આવી જાય. ઇલેક્શનમાં કયા બોલ વચનને સ્પેશિયલ મીટિંગ કરવા આવ્યા હતા? શું વચનો જે આજ દિન સુધી પૂરા થયા છે એવું કહી શકાય? નહીં, કોઈ એક પણ વચન એમને પાડ્યું નથી. કયા કયા વચનો ત્યાંના ત્યાં જ છે? કઈ એમને સમસ્યા? હા, એમને રોડ માટે કીધેલું, પાણી માટે કીધેલું, ગટર માટે, પણ અમને અત્યાર સુધી કોઈ એવા કોઈ સારા ફાયદા મળ્યા નથી. તમારા પ્રોગ્રામના માધ્યમથી એમને પાસ કરશો, નાપાસ કરશો? શું નામ છે કાઉન્સિલર શ્રી? આવે તો ખબર, એટલે ઓળખતા નથી, કોઈને ખબર નથી. ના. ઓકે, તો એમની કામગીરી જોતા 10માંથી કેટલા માર્ક્સ આપશો, અથવા પાસ કે ફેલ? ફેલ જ કરશું ને સર. પટેલ પારુલબેન. પટેલબેન? પારુલબેન. પારુલબેન. પારુલબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? વસ્ત્રાલ. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં કયા પ્રશ્નો તમે પૂછવા માંગો છો, મંત્રી સંત્રીને સંભળાવવા માંગો છો, સંસદ સભ્ય ધારાસભ્યને કહેવા માંગો છો? કઈ મુખ્ય અહીં સમસ્યા? પાણીની ગટરની એમ કે બધી પ્રોબ્લેમ કેટલી છે. જૂની સમસ્યા કહી શકાય? ખાસો ટાઈમ થયો છે એમ કે અને વસ્ત્રાલ વિસ્તારનો વિકાસ કેવો લાગે છે? જોઈએ એવો નથી. જોઈએ એવું નથી. ક્યાં ત્રુટિ લાગે છે? ટેક્સ પેડ તરીકે શું ફરિયાદ અમારા પ્રોગ્રામમાં તમે કરવા માંગો છો, એક પ્રજાજન તરીકે, ટેક્સ પેડ તરીકે? કેમ કે તકલીફો બોલો. આરટીઓ બની છે તો રોડ સાંકડો પડે છે, પછી ગટરની સમસ્યા છે, પાણી જોઈએ એવું પીવા લાયક આવતું નથી એમ કે. તો એની ફરિયાદ રૂપે અહીંયા તમને લોકો સહાય કરે છે? કાઉન્સિલર શ્રી આવે છે, રાઉન્ડમાં આવે છે, કમ્પ્લેન કરે છે પણ કોઈ જોવા આવતું નથી. ઇલેક્શનના રિઝલ્ટને 3-4 મહિના થઈ ગયા, તો એ લોકોના બોલ વચન પૂરા થયા? ના, જોઈએ એવું નથી. કેટલા પણ સમયમાં રિઝલ્ટ એ લોકોના આવતું વચન પૂરા થશે એવું કહ્યું હતું એ વખતે? એ તો ખ્યાલ નથી, પણ એમ કે એ પ્રમાણે પગલાં લેવાતા નથી એમ જોઈએ એ પ્રમાણે. તાજેતરમાં ચોમાસું ગયું, તો ચોમાસામાં કઈ કઈ સમસ્યા તમે વેઠી રહીશોએ? પાણી ભરાય છે અહીંયા, પછી રોડ સાંકડા પડે છે, રોડમાં પેલા ભૂવા પડી જાય છે. ઉભરાતી ગટરોના પાણી કેટલા કલાકે ઉતરતા હોય છે? 3 થી 4 કલાકની આસપાસ. જેટ મશીન કે વગેરે ખાલી કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે ખરી? ના. પરિણામે તમારા જેવા રહીશોને જવું આવું તો આખો દિવસ દુર્ગંધમાં આવી કઈ કઈ સમસ્યાથી જવું પડે છે? દુર્ગંધ મારે, પછી પાણી ગંદા પાણી હોય એમાંથી પસાર થવું પડે, એવું બધું થાય તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા મંત્રી સંત્રી કાઉન્સિલર શ્રી પાસ કે ફેલ 10માંથી કેટલા માર્ક્સ આપશો? છે. રિઝલ્ટ તો કોઈ 0 ફેલ આવે. કે પાસ? ફેલ. નામ દશરથસિંહ વાઘેલા છે. દશરથસિંહ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આપણો જે વિસ્તાર એ અજય 5 ચિત્રલેખા સોસાયટી કહેવાય છે, વસ્ત્રાલ. વસ્ત્રાલ વોર્ડ. તો વસ્ત્રાલ વિસ્તારનો વિકાસ, આજુબાજુ વિકાસ, પણ જે જૂની સોસાયટીઓ છે વસ્ત્રાલ વિસ્તાર વચ્ચેનો ભાગ છે, એમાં ક્યાં વિકાસ નથી થયો? શું લાગે તમને? અમને તો વિકાસ દેખાતો નથી. પહેલાં સરકાર કહેતી હોય, કોર્પોરેશન કહેતી હોય વિકાસ છે, બાકી અમે આ વિકાસ માનતા નથી. કારણ કે મારી સોસાયટીમાં ઘરે ઘરે ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા છે. કેમ આ વિકાસ થતો નથી? એ હિસાબે ગટરો ઉભરાય છે, ગટરનું પાણી રસોડામાં પાણી આવે છે, કચરાની ગાડી આવતી નથી. આવે તો 4 વાગે આવે, સાંજે 5 વાગે આવે, 6 વાગે આવે, કોઈ નક્કી નહીં, કોઈ સફાઈ કામદાર નહીં, કોઈ કોર્પોરેશનનો કોઈ રાઉન્ડ નહીં. ફંક્શનમાં બી એ લોકો આવતા નથી, એમની ફરજમાં આવે તો પણ આવતા નથી. વારંવાર બોલાવવા છતાં એ લોકો કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતા.
અને ગોળીઓ કરાવવાના ધંધા કરતા હોય છે. છેલ્લે ક્યારે આવ્યા હતા, કયા બોલ વચન સાથે આવ્યા હતા? છેલ્લે તો અમને પણ યાદ નથી આવતું ક્યારે આવ્યા છે. ઇલેક્શનમાં શું કહે? ઇલેક્શનમાં વચન આપ્યું કે તમારા સોસાયટીમાં અમે રોડ રસ્તા બનાવી આપીશું, પણ ભીખ માગીને અમે રોડ કરાયા છે. બરોબર છે. તો અમે- સરસ મજાના RC રોડ તો આપ્યા છે. એ ભીખ માગવાથી રોડ થયા છે. અને ફૂટપાથનું શું? ફૂટપાથનું તો એનું કોઈ આયોજન નથી. ફૂટપાથનું તો અમે રજૂઆત કરી પણ એનું કોઈ આયોજન નથી. બીજું અમારી સામે જે RTO અને IT આવી છે ત્યાં આગળ એટલો વાહન વ્યવહાર સ્પીડમાં રહે છે કે ટ્રાફિકના કારણે છોકરાઓને એક્સિડન્ટ થાય છે. હવે હું બી સમજુ છું કે બમ્પ ના બને, પણ સરકારશ્રીએ આ ધ્યાન પર લઈને બમ્પ બનાવવા જોઈએ. ટ્રાફિક પોઈન્ટ માટે ટ્રાફિક પોલીસની સુવિધા આપવામાં આવી છે? નથી આપવામાં આવી. હીરાપર સ્કૂલ આગળ પર ડે એક એક્સિડન્ટ થાય છે. કેટલો સાંકડો રોડ છે? ઘણો સાંકડો રોડ છે. સામસામી જો ટ્રેક્ટર કે જો બસ આવી જાય તો પબ્લિકને ચાલવાની બી તકલીફ પડે છે. અને ખાસ તો હીરાબા સ્કૂલ આગળ અમે સંસદ સભ્યને રજૂઆત કરી, બાપાને રજૂઆત કરી, કોર્પોરેશનને રજૂઆત કરી, પણ ત્યાં કોઈ પણ પ્રકારનો બમ્પ બનતો નથી. આશરે કેટલી સ્કૂલો આવેલી છે અહીંયા લગભગ 25 થી 30 સ્કૂલો આવેલી છે. હવે આપણે વાત કરીશું કે તમારા વિસ્તારમાં આટલી બધો વિસ્તારનો વિકાસ તમે કહ્યું ક્યાંક છે ને ક્યાંક નથી, પણ સિટી બસ કેટલી આવી છે અને ક્યાંથી શહેરી બસ કેટલી આવે તમારા વિસ્તારમાં? બધા અહીંયા અમારે 142 ટુ આવે છે, પણ એનો કોઈ ટાઈમ જ ફિક્સ નથી હોતો. એનો રૂટ કયો હતો? એનો રૂટ છે વાઘેશ્વરીથી મહાદેવનગર, અચ્છા. અને પણ એ બસનો કોઈ ટાઈમ જ ફિક્સ હોતો નથી. પહેલા કેટલી ગાડીઓ હતી? ફ્રીક્વન્ટલી ઘટાડી કે વધારી? પહેલાં તો ગાડીઓ હતી જ નહીં. અત્યારે 1-2 ગાડી મૂકી છે, એ ખાલી સમ ખાવા પૂરતી જ. બરોબર. તો લોકોને અહીંથી લાલ દરવાજા કે કાલુપુર જવું હોય તો સામાન્ય નાગરિકને કેટલી તકલીફ પડે? રિક્ષામાં જાય તો કેટલું મોંઘું પડે? રિક્ષામાં તો મોંઘું જ પડવાનું છે. રિક્ષામાં દોરા કપાઈ છે, એટલે મેટ્રોમાં જવું પડે. મેટ્રોમાં બી તકલીફ છે. અહીંયા જે અમારું જે મેટ્રોનું સ્ટેશન છે એ વસ્ત્રાલ આપ્યું છે, ખરેખર તો મહાદેવનગર આપવાનું છે. એની બી રજૂઆત કરી છે અમે. તો પુનઃ બસ શરૂ થાય અને વધારે રૂટ માટે અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો મંત્રી સંત્રીઓને? મંત્રી સંત્રીઓને દરેક કોર્પોરેશનને હું એ જ કહેવા માગું છું કે જે મેટ્રોનું જે સ્ટેશન બનાવ્યું છે વસ્ત્રાલ, એ વસ્ત્રાલ કાઢીને મહાદેવનગર કરી દે, અને બીજું બસો વધારે મૂકે. અને કોર્પોરેશનને ખાસ કહેવાનું કે તમે રાઉન્ડ મારો દર શનિ રવિવારે, કારણ કે વિસ્તાર એટલો વધી ગયો છે કે કોર્પોરેશન પહોંચી વળતું નથી અને કોર્પોરેટર અહીં આવતા નથી. એટલે અમે સમસ્યા કોને કહેવી અમારે? અને ઓનલાઈન અમે ફરિયાદ નોંધાવીએ છીએ તો એનું કોઈ રિઝલ્ટ આવતું નથી. તો તમારા વિસ્તારમાં સંસદ સભ્ય ધારાસભ્યના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? એ પછી બાંકડો બજેટો જે બાલભવન હોય, વાંચનાલય હોય, એવું કશું જ નથી. સરકારી શાળા કેટલી છે? સરકારી શાળા આપણે કેટલી 3-4 ખરી અહીંયા વસ્ત્રાલ વાળું, ત્યાં રતનપુરામાં છે, અહીંયા નથી. સિનિયર સિટીઝન માટે બગીચા, બાગ બગીચા કેટલા છે? એ બધું એક અહીંયા છે નહીં. એ રિંગ રોડ બાજુ છે. સ્મશાન કેટલું દૂર છે? સ્મશાન અહીંથી 2-2.5 કિલોમીટર છે. કોમ્યુનિટી હોલ, પ્રાસંગિક કોઈને પ્રસંગ હા, હોય તો કોમ્યુનિટી હોલ કેટલા છે? એ 2 હોલ છે. શું એનો સરળતાથી લાભ મળે છે ખરો? ના, અમને લાભ નથી મળતો. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા મંત્રી સંત્રીઓને બજેટ માટે શું પૃચ્છા કરવા માંગશો? અને હાલના તબક્કે કામગીરી જોતા પાસ કે ફેલ 10માંથી કેટલા માર્ક અપાય? મારા ચેરમેન તરીકે અને મારા સભાસદોએ જે કહ્યું છે એ સનાતન સત્ય કહ્યું છે. આ કોર્પોરેટરને હું નિષ્ફળ માનું છું. ઓકે, એટલે જ તો પાસ કે ફેલ? ટોટલી ફેલ. નામ બા તમારું? મારું નામ ચંપાબેન. હા, ચંપાબેન, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? અમે અજય ટેનામેન્ટમાં રહીએ છીએ. સોસાયટીની સામે શું શું આવેલું છે? ITO આવ્યો છે. પરિણામે તમારા જેવા તકલીફ ગયડાઓને આવા જવા અમારે આબા જવામાં બહુ તકલીફ પડે. રિક્ષામાં જવું પડે તો મોંઘું પડી જાય, બસ મળે નહીં, અને ટ્રાફિક તો એટલું હોય તો સાઈડ કાપી નહીં, પેલા રોડે જવું હોય તો જવાતું નહીં. તો એક્સિડન્ટ કેટલો ભય રહે? એક્સિડન્ટ તો બીક લાગે. આપણે એક અડધો કલાક ઊભું રહેવું પડે. આમ તાણી સાઈડ કાપીએ અમે વસરાલથી નીરા ચોકડી, સુરેલિયા, રબારી કોલોનીથી તો તમે નીકળી જ ના શકો. બસ સ્ટોપ ને બસમાં જુઓ તો બસ સ્ટેન્ડ કેટલું દૂર છે અહીંથી? અમારે તો હીરાબા પાસે નજીક છે, પણ જવા માટે બસ મળવી જોઈએ ને. કેટલી બસો આવે છે? કેટલી બસ ઓછી આવે છે? બસો જ ઊભી નહીં રહેતી હોય તો ઊભી નહીં રહેતી, ખાલી ખાલી જતી રહેતી હોય. અહીંથી લાલ દરવાજા તો કેટલી બસ છે? કાલુપુર જવું હોય તો કેટલી બસો એ છે? કાળુપુર જાય, એ લાલ દરવાજા થઈને કાળુપુર થઈને જાય. બરોબર છે. અને કેટલી બસો પહેલા હતી? વધારી કે ઘટાડી? પહેલા ઓછી હતી, પણ હવે 2-3 વધારેલી છે, પણ મળે નહીં, ઊભી ના રહે. બાકી તકલીફ માટે તમારા એ વિસ્તારમાં ડ્રાઈવરો ઊભી નહીં રાખતા. એવું છે? હા. પાણીની સમસ્યા કઈ તમારા વિસ્તારમાં? પાણીનું અમારે પાણી તો આવે જ છે, નર્મદાનું પાણી તો આવે જ છે. પણ ચોખ્ખું ગંદુ ડોળું કેવું આવે છે? ગંદુ આવે, પરિણામે ગરમ બીમારીનું કરવું પ્રમાણ પડે, ગરમ કરીને પીવું પડે. કેવું? પરિણામે અત્યારે બીમારીનું પ્રમાણ અત્યારે આ કોલેરાના બધું આ ચાલે છે વરસાદનું, એટલે ગંદકી બહુ થાય, પાણી એવું આવે, ગળવું પડે. અને ઉભરાતી ટોકામાં ઉંદેડા મેકાય એવું પાણી ભરાય, મેકાય, વરસાદના જેવું આવે. અને ઉભરાતી ગટરોની સમસ્યા કેટલા કલાક પાણી એમને એમ એ રહે? તો 3-4 કલાક સુધી રોડ ખાલી થાય છે અમારો. વરસાદના પાણી કેટલા કલાકે ખાલી થાય છે? વરસાદ આવ્યા પછી 3-4 કલાક સુધી રોડ અમારે હેડ એવું નહીં રહેતું, તાણી ગટરમાં પાણી ઉતરે છે તો નીચે. આ બધી કામગીરી જોતા તમારા કાઉન્સિલર, કોર્પોરેટર અમારા કોર્પોરેટરો જ કોઈ જોયા નહીં ને. જોયા નથી? ચૂંટણી આવે તાણ આવે છે, તો પછી રેલી કાઢીને જાય છે, જાય પછી આવતા જ નહીં. ચૂંટાયા પછી કોઈ આવતા જ નહીં દર્શન કરવા. તો ભાઈ કેટલા કહેવાય નહીં આવતા કે અમે આયા એમ. તેમને માર્ક કેટલા આપશો 10માંથી? એમને ફેલ જ કરવા પડે ને. શું નામ આપો? અરવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ, આપણે ઊભા છે કઈ સોસાયટી ને કયો વિસ્તાર છે? ચિત્રલેખા સોસાયટી, અજય ટેનામેન્ટ 5, વસ્ત્રાલમાં આવે. અને વસ્ત્રાલના વિકાસમાં તો ખૂબ સારું નામ છે. વસ્ત્રાલના વિકાસમાં એમને RCC રોડ અમને બની આપ્યા છે,
પણ આગળ સોસાયટીની આગળનો ભાગ બહુ ખરાબ છે અમારો. ફૂટપાથ રોડ બધું એ બધું બહુ આગળ બહુ ખરાબ છે. અંદર સારું કરી આપ્યું છે, ખાલી આરસીસી રોડ બનાવી. સોસાયટીની બીજી કઈ સમસ્યા? બીજી સમસ્યા તો પીવાનું પાણી ડોળું આવે છે એક તો પહેલું, અને બીજું ગટરો ઉભરાવાની મોટી સમસ્યા છે. એના લીધે ઘરદીઠ ડેન્ગ્યુના કેસ છે, લગભગ 15 કેસ તો હાલ છે જ, અને મેલેરિયા તો ઘરદીઠ છે. નગરપાલિકા તરફથી દવા છાંટવા કે એની દવા છોટવા કોઈ આવ્યું નથી, કોઈ ધોવાણાની ગાડી બી નથી આવતી. અમે 3 વખતે રજૂઆત કરી આવ્યા રૂબરૂ જઈને કોર્પોરેટરને, પણ કોઈ જોવા આવ્યું નહીં, કશું જ નથી. અને સોસાયટીની બહાર બિલકુલ સોસાયટીની આરટીઓ ઓફિસ, આઈટીઆઈ, મહિલા આઈટીઆઈ, એના લીધે ટ્રાફિક એટલો જામ થાય છે કે નાના છોકરાઓ કે મોટાને વડીલને જવું હોય તો બહુ જ તકલીફ પડે છે. અકસ્માતોનું પ્રમાણ વધારે છે, દરરોજ એવરેજ એક થતો જ હોય છે. પોલીસ પોઈન્ટ કેટલા આપવામાં આવ્યા? પોલીસ પોઈન્ટ કોઈ નીલ છે, અહીંયા કોઈ છે જ નહીં. બરોબર. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી બીજી કઈ સમસ્યા, કેટલી જલ્દી આનું નિવારણ આવે એવું જલ્દી તો મેઇન તો ગટર ઉભરાવાની સમસ્યા મેઇન, અને ટ્રાફિકની સમસ્યા બહારની. બમ્પની કેટલી તાતી જરૂર છે? બમ્પની તો અર્જન્ટ જરૂર છે બંને સાઈડ. તો બમ્પની રિપેરમેન્ટ કેટલા વખત જૂની છે? બમ્પ તો આરટીઓ બની તારથી જ છે, 3-4 વર્ષથી છે, પણ કોઈ ધ્યાનમાં લીધું જ નથી. ઉગ્ર રજૂઆતો કેટલી વાર ક્યાં કરવામાં આવી? ઉગ્ર રજૂઆતો અમે કાઉન્સિલરને કરી છે, મ્યુનિસિપાલિટીમાં બી કરેલી છે, અરજીઓ બી આપેલી છે, પણ કોઈ ધ્યાનમાં લેવાઈ નથી. ઇલેક્શનોના રિઝલ્ટ આવ્યા ત્યારે કઈ કઈ આશા અપેક્ષાઓ હતી? એ બધા તમે કહેશો એમ કરી દઈશું, પણ હજુ કોઈ જોવા આવતું નથી. અચ્છા, સંસદ સભ્ય ધારાસભ્યના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? બજેટો કઈ વપરાયા નથી. સોસાયટીમાં બાકડા કેટલા છે? બોકડા બી અમે સ્વખર્ચે મુકાયા છે. બરોબર છે. અને કોર્પોરેશને હજુ આપ્યા નથી. કેટલા છે? ક્યાં ક્યાં દેખાય બાકડા? દેખાય બહાર દેખાતા જ નથી. રોડ ઉપર કઈને ગાર્ડન બનાવ્યો છે, એ બી ફેલ ગયો છે આખો. શું હાલતમાં છે? અરે હાવ બોગસ હાલતમાં, ખરાબ હાલતમાં છે ને, દૂષણ છે એકલું. તો યોગ્ય જાળવણી છે? જાળવણી બિલકુલ નથી, નીલ છે. અહીંથી સ્મશાન કેટલું દૂર છે? સ્મશાન અહીંથી 5 કિલોમીટર છે. વસ્ત્રાલ લાઇબ્રેરી કેટલી હોવી જોઈએ? લાઇબ્રેરી છે જ નહીં અહીંયા. બરોબર. વસ્ત્રાલમાં છે જ નહીં લાઇબ્રેરી. બસ સ્ટોપ, બસ સ્ટેશન કેટલું દૂર છે? બસ સ્ટોપ અહીંથી 1 કિલોમીટર. બરોબર. અને કઈ બસોની રિક્વાયરમેન્ટ? બસો તો ઓનલી ફોર લાલ દરવાજાની જ જાય છે, 142. એ એના મન ફાવે ટાઈમ આવે મન જાય, અને એમાં આગળથી આવે ભરાઈને આવે, અહીંયા ઊભી જ રહેતી નથી. બરોબર. તો બસ સ્ટોપને એની રજૂઆત કેટલી કરી કે આજુબાજુ નજીકમાં? એની રજૂઆત તો અમે બસ સ્ટેન્ડમાં બધે લખીને આપ્યું છે, પણ કોઈ જવાબ રિપ્લાય આવ્યો જ નહીં, પોઝિટિવ આવ્યું જ નથી. કેટલું કિલોમીટરથી આગળ ચાલીને જવો તો 1 કિલોમીટર તો ચાલવું જ પડે તમારે. બરોબર. અને તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા કાઉન્સિલરને શું પૂછવા માંગશો? સંસદ સભ્ય એ ધારાસભ્ય અમારી આ રજૂઆત હોય એનું કંઈક યોગ્ય નિરાકરણ લાવો બને એટલું જલ્દી. એમ બજેટ વિશે શું માનવું તમારું? બજેટનું તો એ લોકોનું બજેટ એમના ખબર હોય, આપણને ખબર ના હોય શું આપે છે ને શું નહીં. પણ અમારે બતાવે જ નહીં, ક્યાંથી બતાવે? સામાન્ય માણસ થોડા બતાવવાના બજેટ કે અમારે આટલા આપે છે ને આટલા વાપરીશું. તો એમની કામગીરી જો 10માંથી કેટલા માર્ક કપાય? 0. અને હવે આગામી વર્ષોમાં શું એનો જવાબ હશે એના નાગરિકો, એના ટેક્સ પેયરોનો? ફરી ઇલેક્શન લડવા માટે આવી જ નહીં શકે, અહીંયા એવી હાલત છે એમની. મૌલિક પટેલ. મૌલિકભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર? હાલ વસ્ત્રાલ આરટીઓ વાળો વિસ્તાર છે. તો વસ્ત્રાલ આ તમારા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? હાલ વિકાસ તો હવે સરકાર જાહેર તો કરે છે, પણ હાલ કોઈ દેખાતું નથી કોઈ વિકાસ. કોઈ સરસ મજાના રોડ રસ્તા નથી? રોડ રસ્તા તો છે, પણ બધી જગ્યાએ સખત એક કાદવ જેવું પાણી ભરાઈ રહે છે. કોઈ 3-4 કલાક થયા વરસાદ આવી જાય તો પણ કોઈ પાણી જાય એવું કંઈ સગવડ નથી. વરસાદમાં કેટલા વર્ષોથી વરસાદમાં જેની ત્યાં સમસ્યા છે ભરાયેલા પાણીની વાત? એટલે 3-4 વર્ષથી. 3-4 વર્ષમાં શું ફેરફાર થયા કે નહીં? ફેરફાર દેખાતા નથી. કેટલા ઇલેક્શનો આવી ગયા? ઇલેક્શન તો આવી ગયા ઘણા, પણ કોર્પોરેટર કેટલા બદલાઈ ગયા? અરે એ પણ કોર્પોરેટર દેખાય જ નથી તો કઈ ખબર હોય? બજેટો કેટલા વાપર્યા નથી વાપર્યા? કોઈ એનું કોઈ કશું કોઈ માહિતી નહીં. એક ટેક્સ પેયર તરીકે ફરિયાદમાં શું કહેવા માંગશો, શું પૂછવા માંગશો અમારા પ્રોગ્રામના માધ્યમથી? પૂછવા માટે તો ઘણું છે, પણ હાલ તો ડાયરેક્ટર મળે આપણને, કોઈ પણ બજેટ જાહેર કરે પણ કોઈ કાર્યવાહી નહીં. ફરિયાદો ક્યાં કેટલી નિયમિત કરવી પડે તમારે? ફરિયાદો તો ઘણી બધી કરી છે. હાલમાં જો ને અઠવાડિયાની અંદર 4 થી 5 ફરિયાદ કરી, પણ કોઈ જોવા પણ આવ્યું નથી. ઓનલાઈન ડિજિટલ જે સુવિધા આપવામાં આવી છે ફરિયાદો, એમાં તમને ન્યાય મળે છે ખરો? અરે નહીં, કોઈ રિપ્લાય જ નહીં, કોઈ સખત નહીં. અને કાઉન્સિલર શ્રી અહીંયા કેટલી વાર રાઉન્ડમાં આવે છે ચોમાસા વગેરે? જોયા જ નથી અમે કોઈ. છેલ્લે ક્યારે આવ્યા હતા? જોયા જ નથી. હવે ક્યારે આવશે? એ હવે હા એમને ખબર છે. તો તમારું શું માનવું છે કે બજેટ હોય ક્યાંય વપરાતા નથી? ના, કોઈ જગ્યાએ નહીં. જે જાહેર તમે સામે કચેરીઓ છે, સરકારી કચેરીઓ, એને કારણે આવા તમારા જે રહીશોને કેટલી તકલીફ પડે છે? રહીશોને હા, હવે હું હાલ સ્કૂલમાં જોબ કરું છું. મારા સ્કૂલની આગળ કોઈ બમ્પ બનાવ્યો નથી. ઘણી બધી એની અરજી કરી છે, અને હું દરરોજના 1 થી 2 એક્સિડન્ટ જોઉં છું મારી નજરે. 3 વર્ષથી આવું સખત દરરોજ આવું ચાલુ રહે છે, અને કોઈ કાર્યવાહી નહીં. કેટલી શાળાઓ આવેલી છે આ રોડ પર? શાળાઓ 5 થી 100 એક જ રોડ ઉપર આવેલી છે, પણ કોઈ બમ્પનું કોઈ આવ્યા નથી. રોડ કેટલો સાંકડો છે એની સામે? રોડ તો ઘણો સાંકડો છે, અને પાછું મેટ્રો બનાવી છે એટલે વધારે સાંકડો થઈ ગયો છે.
તો અમારા પ્રોગ્રામ દ્વારા માધ્યમથી શું પૂછવા માંગશો? 10માંથી કેટલા માર્ક અપાય કે પાસ કે ફેલ એમના કામ માર્ક તો હવે તમે મારા જવાબ ઉપરથી એમ તમે નક્કી કરી જ લીધું હશે કે માર્ક અપાય એવું છે જ નહીં, પણ થોડું સરકાર થોડા પગલાં લે, અમારી વાત સાંભળે, અમારી અરજીઓ સ્વીકારે. મ્યુનિસિપલ ટેક્સ પેયરનું શું? એ ટેક્સ પેરનું બી હવે હાલ કહી શકાય એવું જ નથી. પણ ટેક્સ ભરશો ને? ટેક્સ તો હવે ભરીએ જ છીએ ના છૂટકે. તે છતાંય કામગીરી ફેલ કે પાસ? ફેલ એકદમ. કૈલાસબેન કૈલાસબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? ચિત્રલેખા સોસાયટી J5 વસ્ત્રાલ. વસ્ત્રાલ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ કેવો લાગે તમને? ઠીક આમ બધું રોડ છે, રસ્તા છે, કેટલા સરસ છે. બમ બમ કૂદે. આપણે મને હમણાં જ વગાડ્યું છે, 20 દિવસ જ થયા છે, હજુ માથામાં વાગ્યું છે, પગે વાગ્યું છે. તો સવારને સાંજે કેટલી તકલીફ હોય છે? ઘણી હોય છે. તો બમ્પ કેટલા છે તમારા વિસ્તારમાં? એ કંઈ નહીં. તો બમ્પ માટે કેટલી વાર વારંવાર રજૂઆત કે તમારા જેવા તો કેટલા અકસ્માતો થતા હશે? હા, એ તો થતા જ હશે. તો મંત્રી સંત્રીઓને કેટલી વાર ફરિયાદ કરી? સોસાયટી વતી, ચેરમેન વતી? એ તો ચેરમેનને, સેક્રેટરીને એ બધા જણાવતા હોય ને. બીજી કઈ તકલીફો છે? પીવાના પાણી અશુદ્ધ પાણી આવે છે, ગંદુ મેલું આવે છે, કચરાની ગાડીઓ આવે છે રોજે રોજ. કચરાની ગાડી આવે છે. કહેવા માંગશો? બીજું તો હવે વધારે સોસાયટી વાળા ચેરમેન, સિક્યુરિટીને ખબર પડે વધારે. સેક્રેટરી મ્યુનિસિપલ ટેક્સ પેયર છો, તો આ જવાબદારી કોની? સાફ સુથરું સરસ મજાનો વિસ્તાર મળે સરકારની. સરકારની. તો સરકારને પાસ કરશો કે ફેલ કરશો? તમારા વિસ્તારના કાઉન્સિલરને પાસ કે ફેલ? ફેલ. દીપકભાઈ. દીપકભાઈ, આપણે ઊભા છે કયા વિસ્તારમાં છે આપણો? કયો વિસ્તાર? વસ્ત્રાલ. વસ્ત્રાલનો વિકાસ કેવો લાગે તમને? અત્યારે તો બરાબર નથી. સંસદીય ધારાસભ્યની કામગીરી, બજેટો ક્યાંય વપરાય છે ખરા? ધારાસભ્ય કોણ છે એ દેખાતા નથી. પહેલી વાત તો કાઉન્સિલર કોણ છે ખબર તમને? ના. તેમની કામગીરી કેવી લાગી? કામ દેખાય તો કામગીરી દેખાય ને. અને કયા બોલ વચન જે ઇલેક્શનમાં ડિક્લેર કરીને ગયા તો સોસાયટી ઘેર ઘેર ભીખ માંગીને ગયા? હા. કયા વચનો પૂરા નથી થયા? કોઈ જાતના વચન હજી સુધી અમને દેખાય નથી પૂરા રોડ થયા. રસ્તાની હાલત કેવી છે? સૌથી ખરાબ અત્યાર સુધીમાં. ઉભરાતી ગટરોની શું સમસ્યા છે? એ તો બહાર દેખાય છે ને 3-4 વખત પેપરમાં આવી ગયું છે. પીવાના પાણીની સમસ્યા કેવું? ડોળું ગંદુ મેલું આવે છે? એ તો આવે જ છે લગભગ. રોગચાળાનું પ્રમાણ કેવું છે? અત્યારે હું પોતે જ આ બાટલો ચડાવીને જ ઘરે આવ્યો છું. કેટલા વખતથી બીમાર છો? 15 દિવસથી. 15 દિવસ. તો એની ફરિયાદ રૂપે તમે આવા ઘેર ઘેર ખાટલા છે બીમારીને, તો કાઉન્સિલરને ફરિયાદ કરો છો ખરા? ના, અમે તો નથી કરી, પણ કરવાની જરૂરત છે. કેમ ફરિયાદ નથી કરતા? પરિણામ નથી મળવાનું એટલે? એટલે જ તમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા મંત્રી સંત્રી કાઉન્સિલરને શું પૂછવા માંગશો? તમે આના વિશે શું કરશો આગળ, એ જરૂરી જાહેરમાં જણાવો તો સારું છે. તો એમની સુંદર કામગીરી બદલ 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? અત્યારે તો ફેલ જ, અને -10 આપીશું આપણે. अजय भाई चौरसिया. अजय भाई, कितने साल से यहाँ रहते हैं? कौन सा इलाका लगता है? यहाँ 5 साल से रहते हैं. कौन सा विस्तार है ये? वस्त्राल. वस्त्राल का विकास कैसा लगता है? वस्त्राल का विकास कुछ भी नहीं है. और क्या आज थी कि यहाँ मेट्रो ट्रेन शुरू होगी तो कितना विकास होगा, बढ़िया होगा, क्या लगा था? हम सबको ऐसा था कि मेट्रो ट्रेन चालू हो गया, हम लोग का बहुत बढ़िया होगा, यहाँ हम लोग का मतलब अच्छा मार्केट रहेगा, लेकिन किसी भी तरह का कोई भी जात का कोई भी रिस्पॉन्स नहीं है. और इलेक्शन गया जब क्या बोल वचन दे के गए थे? इस इलेक्शन के टाइम पे तो हर कोई नेता आते हैं, हर कोई बोल बच्चन जाते हैं, हम साफ सफाई रखेंगे, गटर का सारा काम होगा, पर गटर में सब पानी उभरा रही है रोज रोज वारंवार. हमारा कॉर्पोरेटर अरे हमारा सोसायटीના ચેરમેન વારંવાર રજૂઆત કરે છે, તોય પણ કોઈ પણ જાતના કોઈ પણ કામ થતું નથી. हाँ, तो कहाँ काम, कितना काम पूरा हुआ, कितना वहीं का वहीं अटका हुआ? काम वहीं का वहीं अटका है, कोई काम हुआ ही नहीं है. रोज अभी फिलहाल बारिश में क्या हालात थे? बारिश में पानी कमर के बराबर तो पानी रहता है. कितने घंटे बाद पानी उतरता? कम से कम 4-5 घंटे बाद पानी उतरता है. और उभरती हुई गटर की क्या हालत है? उभरते हुए गटर अभी भी ऐसे ही का ऐसा ही हालत है. और पीने का पानी की क्या हालत? पीने के पानी में भी गटर का पानी गंदा आता है, पानी को हमें को उबाल के पीना पड़ता है. तो काउंसिलर श्री उनकी वजह से टैंकर वगैरह भिजवाते उनकी ओर से? नहीं, कुछ भिजवाते नहीं. तो ये बजट में आते फिर भी नहीं भिजवाते? नहीं. तो क्या हालात थे? कितने टाइम से बजट में टैंकर नहीं आते आपके इलाके? नहीं, इधर टैंकर अभी नहीं, कभी नहीं आया. तो कितना महंगा पड़ता है पानी बाहर से लाते हैं? पर क्या करें, अभी पानी बोतल के पानी मंगा के पीना पड़ता है. और शहरी बस कितनी आती है? सिटी बस? सिटी पर एक भी नहीं आती है. पहले कौन सा रूट जाता है? ये बागेश्वरी वस्त्राल. और कितनी बस की जरूरत है और कम आती है? बस एक भी आती नहीं है. बस की तो जरूरत बहुत है, पर बस आती नहीं है. तो ऐसी जितनी भी फरियाद वगैरह है, कंप्लेन है, कितनी बस दर्ज करवाया ये काउंसिलर श्री को? ये हमारे जो चेयरमैन है, उन्होंने वारंवार हमने लिखित में कायदेसर मतलब उन्होंने फरियाद किया है, लेकिन फिर भी कोई जात का कोई सुनवाई नहीं है. तो उनकी काउंसिलर की कामगिरी देखते हुए कितने मार्क देंगे? पास या फेल? 10 में से कितने मार्क देंगे? फेल. મંજુબેન. મંજુબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ચિત્રલેખા સોસાયટી અજય ટેનામેન્ટ વસ્ત્રાલ. વસ્ત્રાલ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? એમ તો સારો છે, પણ અહીં રોગચાળો વધારે છે. શેને કારણે રોગચાળો? ગટરના કારણે ગટર ભરાઈ છે. કેટલા વખતથી ગટર ઉભરાવાની સમસ્યા છે? 2 વર્ષથી. 2 વર્ષમાં રોગચાળાનું પ્રમાણ દરેક ચોમાસામાં કેટલું વધી જાય છે? દર ચોમાસે વધે છે. તમારા ઘરમાં આટલે કેટલા કેસીસ હશે નાના બાળકોના?
અમારા 2 બાળકો ડેન્ગ્યુ થઈ ગયું છે. બરોબર. કેટલું મેડિકલ ખર્ચ આવી પડતું હોય છે આને કારણે? દવાનો ખર્ચ 70 થી 80 હજાર. બરોબર. તો આવા ઘેર ઘેર કેટલા ખાટલા છે, કેટલું બીમારીનું પ્રમાણ ડે બાય ડે વધતું જાય છે? બહુ વધારે વધે જ છે ને અહીંયા પહેલા તો. સોસાયટીમાં અહીંયા આગળ દવા કે ગોળીઓ વેચવા આવતા હતા નગરપાલિકા તરફ? હા, ટાંકીમાં બી નાખવા આવતા હતા ક્લોરીની દવા. હવે કોઈ નહીં આવતું અહીંયા. અને ધુમાડાની જે ગાડી ધુમાડાની બી ફરે છે નહીં આવતી તો. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા કાઉન્સિલરને શું પૂછવા માંગશો? એમને પાસ કરશો કે ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? 0 માર્ક્સ. ફેલ. મારું નામ પ્રકૃતિ પાંડે છે. પ્રકૃતિ, એક સ્ટુડન્ટ વિદ્યાર્થી તરીકે તારું શું માનવું છે કે પ્રજા પૂછે છે એમાં કયા પ્રોગ્રામમાં આ કયા સવાલો પૂછવા માંગે છે? આ ગટરની સમસ્યા, આરસીસી રોડની સમસ્યા, પાણીની સમસ્યા, આવી ઘણી બધી સમસ્યાઓ છે. એટલે આ બધી સમસ્યા સફળતાથી કામ કરીએ છીએ કે સફળતા નથી? સમર્થા નથી. કેટલા વખતથી આવી પરિસ્થિતિ છે? 2 કે 3 વર્ષથી. કેટલા મ્યુનિસિપલ મંત્રી સંત્રી શું વચનો આપીને ગયા હતા? કે ગટર સાફ કરાવીશું, આરસીસી રોડ શરૂ કરી આપશું, પાણી ભરાશે નહીં, આવું ઘણી બધી સમસ્યા કરી આપશું. નિકાળ તાજે ચોમાસામાં શી હાલત હતી? ચોમાસામાં બધા બીમાર પડે છે. આખી સોસાયટીના ઘણા બધા સદસ્યો બીમાર પડે છે. તમારા જે સ્ટુડન્ટોને સ્કૂલમાં આવવા જવામાં કેટલી સમસ્યા છે? કેટલો ટ્રાફિક હોય છે? અકસ્માતનું પ્રમાણ કેવું છે? 90 થી 80% અકસ્માત થાય જ છે પાણીના લીધે. ચોમાસામાં સ્ટુડન્ટોને કેટલી તકલીફ પડે છે શાળામાં આવવા જવામાં? આટલા પાણીમાં અમે લોકો માથે દફતર મૂકીને જઈએ છીએ સ્કૂલે. અને અહીંયા ટ્રાફિક કેવો હોય છે? અહીંયા ટ્રાફિક બહુ જ હોય છે. પરિણામે અકસ્માતનું પ્રમાણ કેટલું છે? 90 થી 80%. બમ્પ કેટલા છે? એક કે નથી બમ્પ. બમ્પની રજૂઆત વારંવાર સોસાયટીએ કેટલી વાર કરી છે? ઘણી વખત કરેલી છે. અને તમારા મ્યુનિસિપલ કાઉન્સિલરને 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કે ફેલ કરશો? ફેલ. મારું નામ દશરથસિંહ વાઘેલા. હું અમારા પ્રોગ્રામ પ્રજા પૂછે જ્યારે માધ્યમ દ્વારા શું મેસેજ આપવા માંગો છો? મેસેજ તો હું એ આપવા માગું છું કે કોર્પોરેટર શ્રી જ્યારે પોતાનું અને પોતાના પક્ષનું કામ હોય તો અડધી રાતે પણ આવે છે અને મિસ કોલ કરીને જે 2100 જે સભાસદો બનાવવાના છે એ માટે રચ્યા પચ્યા રહે છે. પણ અમારી જે સમસ્યા છે ચિત્રલેખા સોસાયટી, એમાં કોઈ ધ્યાન આપતું નથી. ગટરો એટલી ઉભરાઈ છે, ઘરે ઘરે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના કેસ વધી ગયા છે. ગટરો ઉભરાય છે, પાણી ઉભરાય છે. જે બમ્પ બનાવવાના છે એ સરવારે આ લોકોને હું મીંડું જ આપું છું. એક ચેરમેન તરીકે મારી જે વરાળ કાઢું છું કે આમાં આ લોકો મને નિષ્ફળ કરે છે. અરવિંદભાઈ પટેલ. અરવિંદભાઈ, અમારા પ્રોગ્રામ માધ્યમ દ્વારા કયો મેસેજ આપવા માંગો છો? મેસેજ આપવા માગીએ છીએ કે આ કોર્પોરેશન હોય કે ગવર્મેન્ટ કર્મચારીઓ હોય એ લોકોને ગવર્મેન્ટના ટાર્ગેટ પૂરા કરવા માટે દોડાવે છે. તો જે સોસાયટીઓમાં લોકોને તકલીફ પડે છે એના કામ માટે કેમ કશું કરતા નથી? ઓનલાઈન નંબર તો આપ્યા છે ડિજિટલ સેવા. અને ઓનલાઈન નંબરમાં અમે કમ્પ્લેન કરીએ જેનું કોઈ સોલ્યુશન આવ્યું જ નથી. રૂબરૂ રજૂઆતમાં નથી આવતું તો ઓનલાઈનમાં ક્યાંથી આવવાનું છે? અને આ જે મિસ કોલની સુવિધા હમણાં તમે ચાલુ કરી છે ભાજપના નોંધણી કરવા, એના માટે કોર્પોરેટરના બધા રચ્યા પચ્યા રહ્યા છે. કાં પૂરો કરો, ટાર્ગેટ પૂરો કરો, તો કામના ટાર્ગેટ આપો, એમને પૂરા કરે. અને જે અમે રજૂઆત કરીએ અમને સહકાર આપે એ લોકો કે ભાઈ આ ટાઈમમાં આટલા ટાઈમમાં કરીશું ને એટલા ટાઈમમાં થવું જોઈએ. તમારા ટાર્ગેટ જો ટાઈમે પૂરા થતા હોય તો આ કામ કેમ પૂરું ના થાય? પૂરા થવા જોઈએ. હા, જલ્દીથી ટાર્ગેટ એમાં ટાર્ગેટ આપો, તમે કામ પૂરા કરવાના એ લોકોને. ટેક્સ પેયર તો ટેક્સ ભરે તો આપે જ નહીં. અમારે તો આ સોસાયટીમાં મેક્સિમમ વધુ ટેક્સ છે. મારે પોતાના 8-9 હજાર ટેક્સ આવે છે. સામાન્ય તો મિડલ ક્લાસ સોસાયટી છે, કંઈ બંગલા નથી એવી એવા, સામાન્ય સોસાયટી છે. કામગીરી આપવી જોઈએ બસ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદઈને કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.